बोलो सद्गुरु देव की जय। आखी दुनिया में देश देशावरों में घणी मनुष्यनी वस्ती है। ये सगळा मनुष्यों में मोटा में मोटो भाग्यशाली मनुष्य होय तो कोण छे के जे सद्गुरु परमात्मा स्वरूप दर्शन ने पाम्यो। एथी मोटो भाग्यशाली मनुष्य कोई नहीं। जगत में जोवा जेवो माणवा जेवो अने पामवा जेवो होय तो सद्गुरु परमात्मा छे। अनुभव करी प्राप्ति करीने संतोए गायुं छे कि गुरु मिला तो सब ही मिला, नहींतर मिला नहीं कोई। माता पिता सुत बंधवा ए तो ज्या जन्म धरो न्या होई। तो आपने ए स्वरूप दर्शन नु भान थाय एवा सद्गुरु मिल्या। ए आपणुं मोटामां मोटुं सद्भाग्य छे। भक्तराज नरसिंह मेहताए गायुं के सांभळ सजनी ध्यान धरीने आजे मैं अनुपम डीठो। जे डीठो ए जोया सरखो अने अमृत करता पण मीठो। आज मैं अनुपम डीठो। अनुपम एटले जेनी उपमा कोईने आपी न शकाय। सद्गुरु परमात्मा एने उपमा आपी शकाय एवी जगत में कोई वस्तु नहीं, कोई मनुष्य नहीं। आ सद्गुरु परमात्मा जेवुं एम कहेवाय ज नहीं। जे अनुपम छे, अनुपम डीठो એટલે જોયો। જે ડીઠો એ જોયા સરખો। જો ભાઈ તમને મનુષ્યનો અવતાર મળ્યો હોય ને કોઈ સદગુરુ સંતના ચરણેથી ધ્યાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો એને જોવાની ઝંખના કરજો, એને પામવાની ઝંખના કરજો। એને જે પામી ગયા એને પછી એક ભવ નહીં, કોઈ ભવ કાંઈ ઘટતું જ નથી ને કાંઈ અધૂરું રહેતું નથી। જે ડીઠો એ જોયા સરખો અમૃત કરતા અતિ મીઠો। એકવાર એને જોવે એટલે દુનિયા દેખાતી બંધ થઈ જાય। દુનિયા સંસાર કેને માટે છે કે સ્વરૂપ દર્શનને પામ્યો નથી એને માટે છે। સ્વરૂપ દર્શન પામેલાને દુનિયા દેખાતી બંધ થાય એને ઈશ્વર દેખાય। ઘાટે ઘાટમાં એને એ જ સ્વરૂપનું દર્શન થાય। પ્રાકૃત દ્રષ્ટિવાળાને માટે વિશ્વ છે અને અનુભવ દ્રષ્ટિવાળાને માટે વિશ્વ છે એ વિશ્વંભરનું રૂપ છે। સામાન્ય માણસને
દુનિયાના પ્રપંચો દેખાય છે, હરિના ભક્તને પરમાત્માની લીલા દેખાય છે. પણ ક્યારે? કે એ સ્વરૂપ દર્શનને પામે ત્યારે. માટે એકવાર એને જોઈ લીધો. હમણાં મીરાબાઈની વાણી ગવાતી હતી ને કે મુખડું મેં જોયું તારું, પણ ન્યાથી મારે સર્વ જગ થયું છે ખારું, અને હવે આ મારું મન રહ્યું છે હાવ ન્યારું. પ્રપંચથી મનને સદાને માટે છોડાવવાને માટે સ્વરૂપ દર્શન છે. એકવાર સ્વરૂપ દર્શનને પામેલું મન ક્યારેય પ્રપંચની અંદર પ્રેરાતું નથી, પ્રપંચની અંદર ક્યારેય ફસાતું નથી. પણ મતલબની વાત કે એક વખત એ દર્શનને પામી જવું જોઈએ. મુખડું મેં જોયું તારું, હવે સર્વ જગ થયું ખારું, મારું મન હવે હાવ રહ્યું છે ન્યારું, બધાથી ન્યારું થઈને નારાયણમાં જ લાગી રહે છે. આ એના સ્વરૂપ દર્શનનો લાભ છે. એટલે મહેતા કે જે દીઠો એ જોયા સરખો, જોવા જેવો એ એક જ છે. તમે આખી દુનિયા ન જોવો તો કાંઈ નહીં, દુનિયાના સ્વામીને જોવો એટલે એમાં બધુંય દેખાય. અને એના પુરાવા છે. ભગવાન કૃષ્ણની બાલ્ય વય હતી. કોઈએ ફરિયાદ કરી જશોદાને કે મા તારા કાનાએ માટી ખાધી છે. એટલે માએ ગાલ પકડ્યો, ખોલજી મોઢું, આ બધા કહેશે માટી ખાધીશ. પણ એણે મોઢું ખોલ્યું તા એના મુખની અંદર અનંત બ્રહ્માંડો દેખાણા. અને બ્રહ્માંડે બ્રહ્માંડે કૃષ્ણ અને યશોદા દેખાણા. માને એમ થયું કે આ હું? આધ્યાત્મિક કથા છે. પરમાત્માના મુખની અંદર, બ્રહ્મમુખની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. બ્રહ્મને જોવે એણે અનંત બ્રહ્માંડને જોઈ લીધા. અકળ કળા કળવામાં ન આવે, આ વાતને અનુભવી બુજે, આ ઓહંગ અને સોહમને ઓળખે, એને એક નહીં 14 લોક સૂજે. ઋષિમુનિઓએ ખગોળ શાસ્ત્રના જ્ઞાન આપ્યા. એ બ્રહ્માંડોમાં ક્યાંય પ્લેન લઈને ફરવા ગયા છે ભાઈ? નહીં. બ્રહ્મમુખમાં જોયું. બ્રહ્મમુખમાં જોઈને ખગોળ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, ભૂગોળ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, આંકડા શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એણે ક્યાં જોઈને આપ્યું? કે બ્રહ્મમુખમાં જોઈને આપ્યું. બ્રહ્માંડે બ્રહ્માંડે યશોદા અને કાનો, બ્રહ્માંડે બ્રહ્માંડમાં પુરુષને પ્રકૃતિ છે. અને એનો આ બધો વિલાસ છે. એટલે દુનિયા ન ફરી શકો તો કાંઈ નહીં, બીજું કાંઈ ન જોઈ શકો તો કાંઈ નહીં, બીજી જોવાની લપ મેલો તો વાંધો નથી કાંઈ. પણ આખી દુનિયા જોહો ને જો આને ન જોયો તો મનુષ્ય અવતાર એળે ખોયો. અને આને જેણે જોયો એને પછી બીજી કોઈ જોવાની અપેક્ષા રહેતી નથી. જે દીઠો એ જોયા સરખો, અને અમૃત કરતા પણ મીઠો. અમૃત આપણે કેને કહેશું?
કોઈ પાણી નથી, એવું કોઈ પ્રવાહી નથી કે જેનું તમે પાન કરી જાઓ અને અજર અમર બની જાઓ. એક અમૃત મહાપુરુષોના મુખમાંથી વહેતી અનુભવની ધારા એ અમૃત છે, જે પરમાત્મા લક્ષી વાત છે એ અમૃત છે. પરમાત્મા સ્વરૂપની સાથે આપણી વૃત્તિને અનુસંધાન કરનારી જે ધારા છે એ અમૃત છે. તો પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરાવનારી જે મહાપુરુષોની વાણી અમૃત જેવી આપણે રોજ પીએ છતાં મીઠી જ લાગ્યા કરે, મીઠી જ લાગ્યા કરે. વિશેષ પીવાની ઈચ્છા થાય, વિશેષ સાંભળવાની ઈચ્છા થાય. એનો પુરાવો એ છે કે અમૃત છે, અમૃતનો કોઈ દી અબખો ન હોય, અમૃતની કોઈ દી તમને અરુષિ ન થાય. પણ વાત સાંભળતા એટલો આનંદ આવે તો નરસિંહ મહેતો કે જેની વાત થાય છે એ મળે તો કેટલો આનંદ આવે. એટલે કહે છે કે અમૃત કરતાંય મીઠો. આપણે સત્સંગમાં જઈએ, પરમાત્મા સ્વરૂપની વાતો સાંભળીએ તો એટલો બધો આનંદ થાય ને ક્યારેક તો એવું લાગે કે આપણે કંઈક બીજી દુનિયામાં આવી ગયા, બીજી ભૂમિકામાં આવી ગયા, બધું ભૂલાઈ જાય, આપણા મનની સ્થિતિ કંઈક ઓર થઈ જાય. એટલો બધો આનંદ આવે છતાંય એના કરતાં એ સ્વરૂપનો આનંદ એના કરતાં કરોડ ગણો વધારે છે. અમૃત કરતાં પણ અતિ મીઠો. બીજી રીતે કહું તો અમૃત જેનો કોઈ દી નાશ નથી એવું અમર તત્વ જે આપણા પ્રાણની અંદર શબ્દની ધારા પડી રહી છે એ અમૃત ટપકી રહ્યું છે. સુરતાના ધ્યાનથી આપણે એને પીએ, એ સ્મરણ કરતા આનંદ આવે અને એમ કરતા જેનું સ્મરણ કરો છો એનું દર્શન થાય તો એ વિશેષ આનંદ છે. એટલે અમૃત કરતા મીઠો. સ્મરણ કરવામાં વધારે આનંદ આવે, પણ એના કરતાં એ સ્મરણ જેનું કરી રહ્યા છો, સ્મરણ કરતા વસનમાંથી વાલોવિલ છે અને સ્વરૂપ દર્શન થાય એ આનંદ તો કાંઈ વર્ણવી જ ન શકાય. જો સુખ મુખ છે કયો ન જાવે, નિરખે પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ ઓર સબ તુજ તજા, દેખ લે સુન મંડળ કી મજા. એ વિશેષ આનંદ છે. એટલે જે દીઠો એ જોયા સરખો, અમૃત કરતા અતિ મીઠો. પણ નરસિંહ મહેતો એમ કે છે કે મેં દીઠો એમ કીધું એટલે રખે તમે ભૂલા પડીને સ્થૂળ દેહની આંખે જોવા મથતા નહીં. પરમાત્મા સ્થૂળ દેહની આંખનો વિષય નથી. સ્થૂળ દેહની આંખે દેખાતો હોય તો બધાય જોઈ ન લે, બધા એનું દર્શનનો કલ્યાણ. સંતો દયાળુ છે, દેખાડી દે કે આર્યો કર દર્શન. પરમાત્મા સ્થૂળ દેહની આંખે જોવાનો વિષય નથી, અનુભવની આંખે જોવાનો વિષય છે. અને એ અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એને માટે જ ગુરુ કરવાના છે. ગુરુ હું કામ કરવા? અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા. કે ખાલી નુગરા નામની ગાળ મટાડવા? કે ના, એમ નહીં. ઈશ્વરને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે ગુરુ કરવાના.
સદગુરુ એ દ્રષ્ટિ આપે તો સગુણ રૂપ નક્કી થાય અને નિર્ગુણ રૂપ પણ નક્કી થાય. પાંડવોને માર્કંડ ઋષિએ અનુભવ દ્રષ્ટિ આપી હતી એટલે એને નિર્ગુણ નક્કી થયો ને ભગવાન કૃષ્ણ સગુણ પણ નક્કી થયા, પણ ક્યારેક દયાગુરુ માર્કંડ ઋષિની. નકર સંબંધમાં તો મામા ફૂઈના હતા, પણ આની પાસેથી દ્રષ્ટિ મળી એટલે ખબર પડી ગઈ કે આ મામાનો દીકરો નથી પણ બ્રહ્મ છે. બે રૂપ ક્યારે ઓળખાણા, ક્યારે નક્કી થયા કે માર્કંડ ઋષિના ચરણેથી જ્યારે આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે. પછી એના જીવનની લીલામાં એને ક્યાંય શંકા ન થઈ. બીજાને કામી એ લાઈ ગયા, કપટી એ લાઈ ગયા, ધુતારા એ લાઈ ગયા. હગાભાઈ બળભદ્રને એકવાર શંકા પડી કે મણી આણે જ જોઈ હોય, આ છે જ એવો. મોટા ભાઈને જ શંકા પડી ગઈ કે આણે જ જોઈ હોય, આનું કામ જ આવું છે પહેલેથી. પાંડવોને ક્યારેય નહીં, ક્યારેય નહીં, એટલા સંકટમાં પણ નહીં. એટલે મહાપુરુષોના અનુભવ જોવો અને અનુભવની અંદર કેટલી શોખવેટ છે. નરસિંહ મહેતો કે મેં દીઠો એવો શબ્દ બોલ્યો એટલે તમે થૂળ દેહની આંખે જોવાય એને મથતા નહીં, નયણે ન આવે. આંખે દેખાતો નથી પણ નિગમ જગાવે, જે વેદ ધારા વહાવે છે. સંતોનો અનુભવ છે કે તમે જે બોલી રહ્યા છો તે બોલનહારો, શબ્દ અવાજ કરનારો પરમાત્મા છે. પરમાત્મા સિવાય કોઈ શબ્દ અવાજ કરી શકે નહીં. બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન અનુભવની આંખ વિનાનો આંધળો કે બીજે જઈને ગોતે. તો જે વેદ ધારા વહાવી રહ્યો છે, આ પરાપશ્યંતી મધ્યમાં અને વેખરી થઈને અવિરત જ્ઞાન ગંગાની ધારા ચાલે. એ ધારા એના સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. પણ કોણ બોલાવી રહ્યો છે એ દેખાતો નથી. શબ્દો સંભળાય છે, ધારા સંભળાય છે, પણ શબ્દનો ઘડનારો, શબ્દ જેમાંથી પ્રગટ થાય છે એ દેખાતો નથી. રવિ સાહેબે ગાયું કે લીલો ને પીળો, લાલ સફેદો, ચૈતન વર્ણે નથી કાળો. પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે ગાજતો હોય વરસાળો. વાદળામાં વરસાદ ગાજે છે, ગાજ સંભળાય પણ એ દેખાતો નથી કોણ અવાજ કરે ને કેમ એટલો બધા કડાકા ને ભડાકા થાય છે, એ ન દેખાય. વાદળને ઓથે જેમ વરસાદ ગાજે છે એમ પાંચ તત્વના દેહને ઓથે એ બોલી રહ્યો છે, એ દેખાતો નથી. નથી દેખાતો એને નક્કી કરવો એ થોડુંક અઘરું પડે છે ને. આગળ હું તમને એમ કહું કે આ અમારા આશ્રમમાં પીપળો છે, તમે જઈ આવો તો એ હુતરનો દોરો લઈને 108 આટા મારી દેવો તો પીપળો દેખાય ને તમે આટાઈ મારો. અને મારામાં તમને શ્રદ્ધા હોય એટલે ભાવથી મારો ને, ભાવથી આટા મારો, પણ પીપળો દેખાય છે. પણ સદગુરુએ જેનું લક્ષ્ય બતાવ્યું એ દેખાતો નથી. દેખાતો નથી એને નક્કી કરવો એ થોડું અઘરું લાગે છે. હવે દેખાય એનો બાદ કરવો, ન દેખાય એને જોવું, હવે આ થોડુંક અઘરું પડે છે. પણ એને માટે
સદગુરુએ જે વિજ્ઞાન બતાવ્યું, ધ્યાન બતાવ્યું, એમાં વૃત્તિને એકાગ્ર કરતા સાધક શીખે. ધીમે ધીમે વૃત્તિને જો નામમાં વાળતા શીખે તો આપોઆપ પ્રપંચ દેખાતો બંધ થાય ને બ્રહ્મ દેખાવા માંડે. પ્રપંચ દેખાતો બંધ થાય ને બ્રહ્મ દેખાવા માંડે. આપણો જ છોકરો હોય, આપણે રમાડ્યો હોય, આપણે જેને ભણાવ્યો હોય, પણ એ વિદ્યાના અભ્યાસમાં પારંગત થાય પછી સંબંધની ભાવનાએ તમે એને પુત્ર કયો, પણ ડોક્ટર બન્યો હોય એટલે તમને ડોક્ટર જ અંતરથી દેખાય. તમે બીજા એને વાત કરો તો એમ કહો કે અમારે ડોક્ટર. છોકરો મટીને ડોક્ટર કેમ માંડ્યો દેખાવા, વકીલ કેમ માંડ્યો દેખાવા, ન્યાયાધીશ કેમ દેખાવા માંડ્યો? કે અભ્યાસ કર્યો એટલે. અભ્યાસ કરે એટલે આપણો ને આપણો દીકરી જે ડિગ્રી ધરી છે એ રૂપે આપને દેખાય ને એનું કામ પણ એ હોય. એમ તમે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરો એટલે તમને દેખાવા માંડે. આવું સમજાય એવું છે. અને ભણે જ નહીં, રેખડા કરે, તમને રેઢિયાર જ દેખાય, રી ચડે, જોઈને અરુષી થાય. અને ભણ્યો હોય ને સારી પોસ્ટ હોય જોઈને મજા આવ્યા કરે. એમ સંતો કાંઈક એવો અભ્યાસ કરીને એવી ડિગ્રી મેળવી એટલે આપને જોઈને મજા આવ્યા કરે, મજા આવ્યા કરે. નકર ક્યાં સંતો આપને કઈ રૂપિયાનું બંડલ દઈ દે નહીં. નયણે નો આવે, આંખે દેખાતો નથી, પણ વેદ ધારા વહાવી રહ્યો છે ને બોલનહારો એ પોતે છે. તો નથી દેખાતો એને જોવાને માટે જ ગુરુગમ દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ એવી છે કે એમાં પ્રપંચ નથી દેખાતો, એમાં બ્રહ્મ દેખાય. જેને જેને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જેને અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એને પ્રપંચનો દેખાણો અને એના પુરાવા છે. આપને તો રીતસર ગધેડો દેખાય, તો એકનાથ ને રામેશ્વર દેખાય. આપને કાળિયો કૂતરો દેખાય, પણ નામદેવને વિઠ્ઠલનાથ દેખાય. એ બ્રહ્મ દ્રષ્ટિ લ્યો, એને ન્યાય ઈ રૂપ દેખાણું, ન્યાયી રૂપ દેખાણું. તે આ દ્રષ્ટિનો ઈ લાભ છે કે પછી જ્યાં નજર કરે ત્યાં બ્રહ્મ દેખાય. જ્યાં જ્યાં નજર ફરે મારી ત્યાં યાદી ભરી છે આપની. ધન્ય ભાગ્ય મારા એ લેખું, જ્યાં નજર કરું ત્યાં સીતારામ દેખું. નયણે નો આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો. પરમાત્મા વાણીના વિષયમાં આવી જતો નથી. હું કલાક બે કલાક એના વિશેની તમને વાત સંભળાવું, પણ વાતના વર્ણનમાં પરમાત્માનું દર્શન નથી, માહિતી છે. વાણીના વિષયમાં એ આવતો નથી. વાણી રહિત વિચારો. પરમાત્મા કેવો, ઈશ્વર કેવો, ખરેખર એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. આપણે ઘણી વાર કહી ગયા છે
કે ગોળ ગળ્યો, પણ ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી. એ તો તમને ગાંગડી દેવી પડે, તમે ચાખો પછી કેવો એ તમને ખબર પડે, પાછું તમે વર્ણન ન કરી શકો. આ તો મૂંગાની હાકર છે. મૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાય, રવિરામ વસ્તુ વિના કેમ કરી જીવાય. ઘટોઘટ રહી બોલે રે સ્વાંગ તો અનેક ધરી. મૂંગાની હાકર છે. મૂંગો હાકર ખાય પણ વર્ણન ન કરી શકે કેવો સ્વાદ આવ્યો. અનુભવનું વર્ણન નથી થતું. પોતે જાણે ને પોતે માણે. તમને પેટમાં દુખતું હોય ને હોળ આવતા હોય એનું વર્ણન કરો, પણ કેવું દુખે એ બીજાને કેમ ખબર પડે? ગમે એટલી વાત કરો તો એ તો એને દુખાવો ઉપડે તે ખબર પડે કે આવું દુખે. નકર આપને દુખતું હોય ને દાંત કાઢતા હોય, એમાં હું વળખાશ કે હવે તારો વારો આવે તેથી ખબર. એમ કેટલાય ગુરુ ભક્તિના વિયોગમાં રોતા હોય, બીજાને ન ખબર એ પડે શું કામ રોવો? કે તમારો વારો આવે તો ખબર પડે. તમે રોવા માંડો, તમે રોવા માંડો. તમને દુખાવો ઉપડ્યો નથી ને અમને ઉપડ્યો છે. અને દુખાવો ઉપડે દવાખાને જાય, ન ઉપડે શું કામ જાય? આ તો તમને બધાને દુખાવા ઉપડ્યા એટલે દવાખાને આવ્યા, નકર ન ઉપડ્યા હોત તો તમે તમારા ઘરે આટા મારતા હોત. આ તો સારું થયું કાંઈક આ દર્દ થયું. સખીરે મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. આવું દર્દ તો કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય એને થાય. અને આ દર્દની દવા ગુરુ દર્શન છે, ગુરુ સ્વરૂપનું ધ્યાન છે. સારું થયું તમને દુખાવો ઉપડ્યા ભાઈ, દવાખાને તો આવ્યા. દવાખાને આવે એટલે રિપેર થઈ જાય. આમાં ઓક્સિજન ન ઘટે, જોખમ જરાય નહીં. આમાં સારું જ થાય. સારું થાય કે નહીં થાય એમ નહીં, સારું થાય એ હોસ્પિટલ છે. એ હોસ્પિટલ છે. વાળિયા ભીલને અજામેલ જેવાના અસાધ્ય રોગ હારા થયા હોય તો આપણે તો થાય. ઈશ્વર વાણીનો વિષય નથી, વાણીથી એનું વર્ણન નથી, અનુભવ છે. આપણને આપણા સદગુરુએ એમ નથી કીધું કે આ વાતને તમે માની જ લ્યો. એણે એમ કીધું કે ચાખી જોવો, પછી કડવું હોય તો ના કહેજો. તમે આજથી આ વાત માની લેવાની એવી આપને કાંઈ આમ પ્રેશર કરેલું નથી, કાંઈ હો નહીં. પણ તમે કે આ વાતનો તમારામાં અનુભવ કરી શકો છો તો અનુભવ કરો. એટલે ખાવું, ચાખી જોવો, અનુભવી જોવો, પછી તમને ન સારી વસ્તુ લાગે તો નાખી દેજો. આ તો તમે તમારામાં અનુભવ કરી શકો છો. પણ હવે પીરસેલો થાળ આપણે ખાઈએ નહીં તો સદગુરુએ આપને ગુરુગમ આપી એ થાળ પીરસી દીધો, પણ હવે ખાઈએ નહીં તો ભૂખ ન મટે, સ્વાદની ખબર ન પડે. દીધો શબ્દ પણ કાને ધૈર્યો નહીં, ઓળખો નહીં અણસારે. ભૂલવણીમાં હાલે આમનમ જીવ ભટકતા, કર્યા કરમ પરમાણે. આ શબ્દને તો કોક ભાવિક પ્રેમીજન હોય ને એ જાણે, બાકી સમજ્યાને પ્રમાણે શબ્દને તો કોક સંત વિરલા જાણે. ખાવું પડે, નકર તો ભીરા ભાણે ભૂખો રે ખાધા વગર તો ખાવું તો પડે. ખાવું એટલે અનુભવવું, ખાવું એટલે અનુભવવું. વાણી રહિત વિચારો. પરમાત્મા સ્વરૂપનું વર્ણન કરતા વાણી અટકી જાય છે. વેદ જેને ન યતિ કહે છે, સંતો એમ કહે છે ને કે જે વાણીના વિષયમાં નથી, જ્યાં વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે ઈ પદ પામી. જો અનુભવ ઉઠે લગાર, અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત. પોતે કહ્યું ને પોતે જ સાંભળ્યું, આ દ્રઢ અનુભવની રીત.
ગુરુ કેમ નક્કી થાય એમ નહીં, તમે તમારા અનુભવથી નક્કી કરો, એટલે પછી ક્યારેય ડગમગ નહીં. જેણે અનુભવથી નક્કી કર્યું એને કોઈ ડગાવી શક્યું નથી, ડગમગ થવાનો કોઈ સંભવ નથી. વાણી રહિત વિચારો. સત્ય અનંત એને કહીએ જે નવદાથી ન્યારો, જે અનંત સત્ય છે, એટલે જેની કોઈ હદ નહીં. ત્રિકાળાબાદ રહેલું સત્ય જે પરમાત્મા સ્વરૂપ સદગુરુ સ્વરૂપ અથાહ છે. મુસલમાન ભાઈઓ જેને રસૂલ લીલા કહે છે, એક લાહો લાહ જેનો છેડો જ ન આવે, એનો છેડો ન આવે, લાહો લાહ. અનંત સત્ય, કેવળ સત્ય, નિરંતર સત્ય, સત્ય અનંત એને કહીએ કે જે કોઈ હદવાળું સત્ય નથી. હવે એક સત્ય અને અસત્યને આપણે ટૂંકી ભાષામાં સમજી જાય, ટૂંકી સમજણમાં સમજી જાય કે સત્ય કેને કહેવું, અસત્ય કેને કહેવું. અસત્ય એવો દેહ ને સત્ય એવો આત્મા. દેહ ને ઇન્દ્રિયોના વ્યવહારમાં તમારા મન વૃત્તિ રહે એટલે અસત્ય થાય, ને આત્મ સ્વરૂપમાં રહે એટલે સત્ય થાય. મારે સત્યનો વ્યવહાર કરવો છે, એ બીજી કાંઈ લપ કરીમાં સત્ય સ્વરૂપમાં વૃત્તિ રાખ એટલે તારા વ્યવહારો સત્ય જ થાય. જો સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપમાં તારી દ્રષ્ટિ હોય તો તારું કોઈ ખરાબ કરે એને તને ખરાબ કરવાનું મન ન થાય. જા, તારું ભલે કોઈ ખરાબ કરે પણ તને એનું ખરાબ કરવાનું મન ન થાય, કારણ કે તે સત્યમાં ધ્યાન દીધું છે. આપણે તો હાસું બોલવું, સાચા વ્યવહાર કરવા એટલું સત્ય માનીને બેઠા, પણ આ સત્યનું મૂળ સત્ય તમારો આત્મા છે. આત્મ સ્વરૂપમાં જેનું ધ્યાન છે એને અસત્ય કરવાની વૃત્તિ જ ઉઠતી નથી. ઉઠે તો વાંધો છે ને. વાંધો ક્યાં છે કે અસત્ય કરવાની વૃત્તિ કે સ્ફુરણ ઉઠે તો ને. રાત્રિ અત્યારે પ્રયાણ કરે કે મારે દિવસના 12 વાગે રાત કે મારે આવું ઓસલ્યો આવે, આ દાદો પ્રકાશ તો હોય અહીંયા હોય, દાદો પ્રકાશ તો હોય, સૂર્યનારાયણ રાત્રિના હોય. એમ જે ઘટમાં સત્ય નામનો સૂરજ ઉગ્યો, ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉગ્યો, ત્યાં અવિદ્યાને આવવાની એન્ટ્રી જ નથી, થાય જ નહીં. આપણે વિચાર આવે કે એક ગુરુ ગાદીના મોહથી લાખાએ એના ગુરુ દાદા ઉગમસિંહ કુવામાં નાખી દીધા, તો એ ગુરુ મહારાજને એમ ન થયું કે આ શિષ્યનું ખરાબ કરું. લે, એ તમે ભલે ને 20 વર્ષથી આ સત્સંગમાં આવતા હોય, તમને કોઈક ધક્કો મારી જોવે તો ખબર પડે કેમ થાય છે. તરત ટાઈટ થઈ જાવ કે ન થઈ જાવ, હા શું કહેજો. અને કઈ હોત દે કાંઈ એવી લપ નથી કરવાની, અમે એમ જ ભગત નથી થઈ ગયા તો કેદી થવાના છો, થવાના કેદી છો એ તો કયો. એટલે કબીર સાહેબે કોકે ગાયું છે, એક સાખી તો ઘણી સાંભળી પણ સાંભળો મારો એક સાખો. એલા હો સાંભળે ધોકાયો તો એ રહી ગયો આખો નાખો. દાદા ઉગમસિંહના ગઢમાં સૂર્ય જ્ઞાનનો પ્રકાશ થતો, એને કોઈનું ખરાબ કરવાનું મન ન થાય. કુવામ નાખ્યા, એને ઉગાડવાનો પ્રયાસ કર્યો. લે હવે ભૂલ આણે કરી, તપસ્યા આણે કરી, ભૂલ શિષ્યએ કરી, તપસ્યા ગુરુએ કરી. 12 વર્ષ ગંગા નદીને કિનારે જઈને અનશન વ્રત લઈને શિષ્ય કરેલા ભૂલનું પ્રાયશ્ચિત કર્યું. પરમાત્માને પ્રાર્થના કરી, તે એક બાળક છે
પ્રકૃતિના વશમાં વિચારો પડેલો હું કરે? તમે દયા નહીં કરો તો કોણ કરશે? એટલે આ સંત અને આવી જેનામાં ધારણા હોય એને ગુરુ થવાનો અધિકાર છે, બાકી નહીં. બાકી તો ઘણાય નાટક ભજવાય છે, ગુરુના ને શિષ્યના ઘણાય ભજવાય છે. એટલે તેને નાટક કહેવાય. નામ નાટક છે. ને કોક એવું કરતો હોય તો આપણે કહેતા નાટક કરતો બંધ થાન ભાઈ કહીએ છીએ. તો રામ નથી ને રામનો વેહ પહેરીને નાટક ખોટું કર્યું, ભગત નથી ને ભગતનો વેહ પહેરીને નાટક કરશો બંધ થાને એ કરતા સો એવો ને એવો રેને હે નાટક નહીં. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલસુ, ધ્યાન એવા લક્ષણ હોય સંતના. કબીર કે કરવો હોય તો કર લે વિચાર. આવા લક્ષધારી હોય એને સંત કહેજો, એને મહાપુરુષ કહેજો, એના શરણા સેવજો અને તમારું કલ્યાણ કરજો. તો સત્ય દેહ, સત્ય આત્મા, અસત્ય દેહ. સત્યનો કોઈ દી નાશ નથી ને અસત્ય કોઈ દી ટકતું નથી. તમારે સત્ય જીવન જીવવું હોય, સત્યના આચરણો પાળવા હોય તો તમે આત્મ સ્વરૂપમાં વૃત્તિ કરો એટલે આપોઆપ તમારા વ્યવહાર બધા શુદ્ધ થઈ જાય. અસત્ય થાહે નહીં, તમારી નજર બગડશે નહીં, તમને ક્યારેય નિંદાનામાં બહુ રસ નહીં પડે, ખોટું બોલવાનું મન નહીં થાય. આ બધું આપોઆપ પળાહે. પણ જો સત્યમાં ધ્યાન દ્યો તો આ એક જ કામ કરવાનું છે આપણે કે સત્યમાં ધ્યાન રાખવાનું છે. ને આપણા સદગુરુએ એ સિવાય બીજો બોધ આપ્યો નથી કે હવે પછી આ તમને જે સત્ય સ્વરૂપ, સત્ય નામ આપ્યું છે એમાં ધ્યાન રાખો. એમાં ધ્યાન રાખીને જીવન જીવો એટલે અસત્ય નહીં થાય, અને એમાં ધ્યાન નહીં દઈએ તો અસત્ય થાય. લગ્ન વિધિમાં ગણે થાપના પહેલા શું કામ કરીએ છીએ ભાઈ? અને એ બ્રાહ્મણ કે આમ દરવાજાની સામે જ જોયો, આમ કોણા પણ આમ નહીં, દરવાજામાં સામે ગણે થાપના જોઈ, એ વિધિ છે. શુભ કાર્ય કરવાને માટે ગુરુ ગણપતિની સ્થાપના કરો અને દરેક કાર્ય એને ધ્યાનમાં રાખીને કરો તો વિઘ્ન ન આવે. પણ એને ભૂલીને કરો એટલે વિઘ્ન આવે, એને ભૂલીને કરો એટલે વિઘ્ન આવે. એને ધ્યાનમાં રાખીને કરો. પછી આ તો વિધિ ગણે સ્થાપના કરવી પડે, પછી ગણેની ઉપાસના નામ જો આરામ છે પ્રસંગ પતે ત્યાં લેતા હોય તો કેટલા વિધિ સારા આપને એમ થાય. ઋષિ મુનિઓએ આમ ભક્તિભાવને પ્રગટ કરવા વિધિ વિધાન પણ કેવા બતાવ્યા ને કેટલી સારી સમસ્યાઓ કરી છે. હવે આપણું ધ્યાન જ નહીં તો શું કરવાનું? શું કરવાનું? ધ્યાન જ નહીં. તો ભાઈ આંતરિક અને બાહિર બંને વિઘ્નોને દૂર કરવાને માટે એના નામની ઉપાસના છે. નૈણે નો આવે જે નિગમ જગાવે, વાણી રહિત વિચારો સત્ય અનંત એને કહીએ જે નવધાથી ન્યારો. નવધા ભક્તિથી એ ન્યારો છે. નવધા ભક્તિ તો ક્ષેત્ર સફળ કરવાને માટે છે. ક્ષેત્ર સફળ થયા પછી એમાં 10મી ભક્તિ જો ગુરુગમનું બીજક વવાય તો મોક્ષ નામનું ફળ મળે. નવધા ભક્તિ ખોટી નથી, ન કરવી એમ પણ સંતો કહેતા નથી, કરાય. પણ નવધા ભક્તિ કરીને ક્ષેત્રને સફળ કરીને 10મી ભક્તિની ભાન કરવી, એ 10મી ભક્તિ એ શ્વાસોશ્વાસનું ધ્યાન છે. આ 10મી ભક્તિ છે. જે નવધાથી ન્યારો છે. નવધા ભક્તિ કરો
એ નવધા ભક્તિથી તમારા મન અને વૃત્તિના પ્રવાહો શુદ્ધ થયા, પણ પ્રવાહો શુદ્ધ થયા પછી 10મી ભક્તિ ગુરુગમ લક્ષ્ય છે એમાં જો લાગે તો નવધા ભક્તિની તમને સફળતા મળી. નવધા ભક્તિ એટલે સાદી રીતે કહું તો મીંડા તમે તૈયાર કર્યા, 9 મીંડા તૈયાર કર્યા. એ 9 મીંડાની આગળ એકડો મેલોજી, બધાય મીંડા સંખ્યામાં આવી ગયા. પણ એકડો ન ગોતો ને ઝાઝા મીંડા કરી નાખો તો શૂન્ય. નવધા ભક્તિના 9 મીંડા કરો, પણ એકડો ગોતવાની તૈયારી રાખજો. જેદી એકડો જડશે તેદી તમારા 9 મીંડા લેખે લાગી જાય. એટલે નવધામાં નહીં નિવેડો, 10ધામાં દેખાશે. એનું દર્શન 10મી ભક્તિમાં છે. તો 9 ઇન્દ્રિયોની ઉપર 10મો પ્રાણ, એ પ્રાણમાં શ્વાસોશ્વાસનું ધ્યાન, એ 10મી ભક્તિ છે. એમાં એનું દર્શન છે. ભગવાન ક્યાં રહેતા હશે, ક્યાં એનું ધામ આવ્યું, ક્યાં એનું મુકામ આવ્યું, વૈકુંઠ ક્યાં આવ્યું, સ્વર્ગલોક ક્યાં આવ્યો, બ્રહ્મલોક ક્યાં આવ્યો, એવા ધામો ક્યાં હશે કે એ જ્યાં હોય ત્યાં, ગમે એટલા યોજન શેટા હોય, જ્યાં હોય ત્યાં, ને જ્યાં ભગવાન જેમ રહેતા હોય એમ. પણ સંતો એમ કે છે કે તમારો મનુષ્ય દેહ છે એ ભગવાનનું મંદિર છે, અને આ મંદિરમાં પ્રાણરૂપી સિંહાસન ઉપર પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. એટલે આપણા માટે તો પ્રાણ ઈજ વૈકુંઠ લોક, આપણા માટે પ્રાણ ઈજ સ્વર્ગલોક, આપણા માટે પ્રાણ ઈજ બ્રહ્મલોક, પરમધામ કે જે કાંઈ કયો એ તમારા મનુષ્ય દેહની અંદર પ્રાણ છે ને એને ઉપમા છે. પછી કદાચ ભગવાને વ્યવસ્થા કરી હોય ને જ્યાં રહેતા હોય અહીંયા સારું, કાંઈ વાંધો નહીં, ભલે ને, તો ભગવાન છે, એને અનુકૂળ પડે ને યારીએ. પણ વેદ શાસ્ત્ર પુરાણો સંતોનો અનુભવ એમ કહે છે કે તમારે ભગવાનને મળવા માટે આમ કરવાનું છે. પછી સારું, કદાચ એનું ધામ ક્યાંક હોય ત્યાં લઈ જાય તો આપણે ત્યાં જલસા મારશું, પણ અટાણે અહીં તો જલસા કરી લઈ, અહીં તો આનંદ કરી લઈ, આને આ જન્મે. નરસિંહ મહેતાએ જુનાગઢમાં જ ભગવાનની રાસલીલા જોઈ કે નહીં, કથા કહે છે, ઓ ભાઈ, આઈ ને અહીં જોઈ, આઈ ને અહીં ભાઈડો બેઠો તો ને આઈ ને રાસલીલા જોઈ લીધી. લે હવે આઈ ને જોઈ લીધી જુનાગઢમાં લ્યો. અને પિંડે એ બ્રહ્માંડે એમ કહેવામાં આવ્યું, જેટલું બ્રહ્માંડોમાં છે એટલું તમારા પિંડમાં છે. આપણા 4 વેદમાંથી નોખા પાડેલા 108 ઉપનિષદ છે. કોક દી નવરા હોય તો વાંચી જજો. ઉપનિષદની અંદર આપણા દેહમાં જ બધા લોકના વર્ણન કરવામાં આવ્યા છે. અહીંયા આ લોક આવ્યો ને, અહીંયા આ લોક આવ્યો ને, અહીંયા આ લોક આવ્યો ને, અહીંયા આ લોક આવ્યો ને. કોક દી નવરાય હોય તો વાંચી લેવું. 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદ એટલે 108 પુસ્તક નથી, એક જ પુસ્તકમાં 108 ઉપનિષદ છે. વેદના અમુક પ્રકરણ એમાં લીધેલા છે. એ વાંચશો એટલે બધું તમારા દેહમાં જ બતાવ્યું છે, બધું દેહમાં બતાવ્યું છે. આપણે બીજાની વાત તો ન માની, પણ વેદની તો માનવી જોહે. વેદની તો માનવી જ જોહે ને, કે નહીં? માનવી જોહે.
હવે આપણે બીજા સમાચારો ને બીજું વાંચવાનો ટાઈમ છે, પણ આનો નથી, એનું શું કરશું? એનું શું કરશું? સત્સંગીને પૂછો તો હજી એણે આપણા પુસ્તકો પૂરા ન વાંચ્યા હોય. લ્યો, એવા ઘણાય છે. મારે કાંઈ સાયણોત ન મેલાય આંગળી ઊંચી કરાવીને કે તમે વાંચ્યા છે કે નથી વાંચ્યા. અમથા અડાકા લેતા હોય, એને એટલોય ભાવ ન થાય કે આપણા સંતોએ આપણા હારું ગ્રંથ લખ્યા તો હાલો વાંચી તો લઈ, એટલુંય નહીં. અને એટલો ભાવ ન થતો હોય તો આપણે સત્સંગી શેના? હું એમ કહું છું, શેના સત્સંગી ભાઈ? લોકડાઉનમાં ઘણા મને કીધું ને, બાપા વાંચ્યું તો મજા આવી. તો અટાણું સુધી ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા અટાણું સુધી? એમ કહું, એમાં તો મજા જ આવે ને. હજી વાંચ્યો તો મજા જ આવશે, કારણ કે સંતોનો અનુભવનો સાર છે. એમાં અનુભવ લેવા જેવું છે. એમાં શું વાંધો? પીરસેલો થાળ તમને ખાવામાં શું તકલીફ છે? નવધામાં નહીં નિવેડો આ દસધામાં દેખાશે. શ્વાસોશ્વાસના ધ્યાનથી અનુભવમાં આવશે. અશ્વો રસ છે એની પાસે, કોઈ પ્રેમીજનને પાસે. અશ્વો આત્મ સ્વરૂપમાંથી પ્રગટ થતી ધારા, આત્મ સ્વરૂપની લિજ્જત, એ અશ્વો રસ છે. એ અશ્વો રસ છે. સાદી ભાષામાં કહું તો અવિનાશીનો રસ છે. આત્મ સ્વરૂપનો આનંદ છે, એને અશ્વો રસ કહેવાય. આત્મ સ્વરૂપનો આનંદ એને અશ્વો રસ કહેવાય. કે ભાઈ આ કેરીનો રસ છે તો આ આત્માનો છે, આત્માનો છે. કેરીનો રસ ખાવાની તમને એટલી મજા આવતી હોય, કેરી બનાવી એનો રસ કેવો હોય એટલું સમજાય કે ન સમજાય? હાવ હાદું. કેરીનો રસ ખાવાનો તને જલસો પડી જતો હોય, કેટલાય તો પૂગતા છે હજી માર્કેટમાં આવવાની તૈયાર થાય, 200 રૂપિયાનો નંગ લઈને ખાય. કેરી ને ભાઈ, હા કેરી. કેરીનો રસ ખાવાની તમને મજા આવતી, કેરી બનાવી હોય એનો રસ કેવો હોય? એમ કહો, એનો રસ કેવો હોય છે ને એવો આનંદ કેવો હોય છે? અશ્વો રસ એની પાસે, પણ પ્રેમી જન હશે એની પાસે. આ રસ કોણ ચાખી શકે? પ્રેમી જન, જિજ્ઞાસુજન. એ આ રસને પી શકે, એ આ રસને માણી શકે, એ આ રસનો આનંદ લઈ શકે. જે પ્રેમીજન છે, જિજ્ઞાસુજન છે, એ રસ લઈ શકે. અશ્વો રસ એની પાસે, કોઈ પ્રેમીજનને પાસે. સાંભળ સજની ધ્યાન ધરીને, આજે અનુપમ ડીઠો ડીઠો જોયા સરખો અમૃત કરતા મીઠો. એ અદ્વૈત બ્રહ્મની અનુપમ લીલા અનંત યુગથી છે એવો. જાગ જગન જપ તપ મુનિ દુર્લભ જેવો, માને એવો મેવો. અદ્વૈત બ્રહ્મ જે કોઈ દી દ્વૈત ન થાય, એ અદ્વૈત બ્રહ્મની અનુપમ લીલા છે. ભગવાનની ઉપમા તો કોઈને ન આપી શકાય, એની લીલાને ઉપમા પણ કોઈને ન અપાય. ભગવાનની લીલાની ઉપમા પણ કોઈને આપી શકાય નહીં. અનુપમ લીલા ન આપી શકાય. બધી એની લીલા જ છે. માણાનો જન્મ થાય એ એની લીલા, મૃત્યુ પામે એ એની લીલા, નિરોગી રહીએ એ લીલા, રોગ થાય એ લીલા. બધી લીલા જ છે. કેમ થાય ને શું થાય અહીં તમને ખબર ન પડે. કોરોના નામ સાંભળ્યું પણ દેખાણો નહીં. હાલો હજી સુધી નો દેખાણો. કેવું એનું રૂપ હોય લીલાય ખરેખરી, એમ ખરેખરી.
અદ્વૈત બ્રહ્મની અનોપમ લીલા. બીજી રીતે કહું કે એક જળબુંદમાંથી તમારી સુંદર કાયા બની એની લીલા જ જુઓ. ક્યાં ફાયડું મારીને, ક્યાં ખીલિયું મારીને, ક્યાં હાંધા કર્યા, ગજબ કરી નાખ્યું. ચામડું જોવે ને સાંભળું સાંભળે ને સાંભળું સ્વાદ લે ને બધું સાંભળું છે. વાહ વાહ તમારી લીલા, હે ગજબ કર્યો. અદ્વૈત બ્રહ્મની આ અનોપમ લીલા, અને આટલી લીલાઓ કરી શકાય અનંત યુગથી તો એવો જ. તમે મોટા 2-3 ધંધા કરો એટલે તમને રાત દી ટેન્શન લે ને એના વિચારો આવે ને આણે આવડું મોટું કર્યું તો હાવ ફ્રી માઇન્ડ, ફ્રી, બિલકુલ ઉપાધિ નહીં, એને કાંઈ નહીં, ફ્રી માઇન્ડ. બાકી તમે જેટલો વ્યવહાર વધારો ને ધંધો વધારો ને જેટલા બિઝનેસો વધારો, ભલે ને કે ભાઈડો જલસા કરે પણ આમ હા એમ હોય બાપુ. એને ટેન્શન તો આવે ને આવે. પછી દુનિયાનો 1 નંબરનો શ્રીમંત હોય તોય ભલે ને 2 નંબરનો શ્રીમંત હોય તોય ભલે, પણ જ્યારે એવો થાય ને તે ટેન્શન આવે કે યુદ્ધ થવાનું વખતે આપણી ફેક્ટરી ઉપર ઠોકે નહીં. કાંઈક થાય તો ખરું, ટેન્શન તો થાય જ, ન થાય? થાય. અને એણે આવડી મોટી લીલા કરતો રહ્યો છે, આટલું બધું રચાવી નાખ્યું. અને અનંત બ્રહ્માંડનું ધ્યાન તો એને જ રાખવાનું કે મારે ને તમારે. વહીવટ તો ન્યાય છે જ. અને વહીવટ વગર તો જગત હાલે ને ખોરવાઈ જાય બધું. પાપ કરે એને એવો દંડ દેવો, પુણ્ય કરે એને આપવું, આ બધું વહીવટ તો છે ને, કે કેમ નથી? છે, વહીવટ છે. એને પોલીસ ખાતું ને બધું છે, યમ ને યમદૂતો ઘણું છે, હા બધું છે, 10 દીપાલો ને ઘણું બધું છે. પણ પોતે હાવ ફ્રી માઇન્ડમાં, આઠે બોર આનંદમાં છે. અનંત યુગથી એવો, એમાં કોઈ ફેર જ નહીં કે ન એને કોઈ અવસ્થા લાગુ પડે. એ સરકારની ખુરશી ઉપર બીજો કોઈ આવે જ નહીં. લે ગજબ કરી નાખ્યો, પોતાની એકની જ ખુરશી. જો ચૂંટણી કરીને ઈશ્વર બદલાવો, જો તમારે તેવડ હોય લ્યો કરો, બદલાવો છે. આ સરકારને ઉઠલાવો છે તેવડ, એ આપણે ઉથલાવી નાખે, આપણે એને ઉથલાવી હગીએ, એ કોઈની તેવડ નથી. નરસિંહ મહેતો કે અનંત યુગથી એવો ને એવો. વળી જેને કોઈ અવસ્થા લાગુ ન પડે, ન જુવાન, ન વૃદ્ધ, ન બાળક, એવો ને એવો. અવસ્થાથી 3 ગુણથી પર આત્મા અસેદ અભેદ એને કોક જાણે. બ્રહ્મદર્શી કોઈ સંત સુરમાં એ બ્રહ્મના દેશમાં મોજ માણે. અનંત યુગથી એવો. જાગ જગન જપ તપ મુનિઓ જેના દર્શન માટે મથે છે. જાગ જગન જપ તપ મુનિ દુર્લભ, છતાં જેનું દર્શન થવું દુર્લભ. અને માને એવો મેવો. એ કે રામ રૂપે ભજો તો હું રામ રૂપે દર્શન દઉં, કૃષ્ણ રૂપે ભજો તો કૃષ્ણ રૂપે દર્શન દઉં, નારાયણ રૂપે ભજો તો નારાયણ રૂપે દર્શન દઉં, શિવ રૂપે ભજો તો શિવ રૂપે દર્શન દઉં, બ્રહ્મા રૂપે ભજો તો બ્રહ્મા રૂપે, વિષ્ણુ રૂપે ભજો તો વિષ્ણુ રૂપે, દેવ રૂપે ભજો, દેવી રૂપે ભજો, જે રૂપે ભજો એ રૂપે હું જ દર્શન દઉં, ગુરુ રૂપે ભજો તો એ રૂપે હું જ દર્શન દઉં. ભગવાન કે મારા સિવાય કાંઈ નથી, તમે જે રૂપે ભજો એ રૂપે હું દર્શન દઉં. હું તો માટીનો પિંડો છું, તમારે જેવી મૂર્તિ બનાવી એવી બનાવો. ને આપણો કાંઈ એમાં આગ્રહ નથી કે મને આ મૂર્તિ હું કામ બનાવો છું. એ બનાવો. જાગ જગન જપ તપ મુનિ દુર્લભ, જેવો માને એવો મેવો. અનંત રૂપે વિલસો છે અને અનંત રૂપે એક છે, પણ અનંત રૂપ અને અનંત નામ.
અનંત રૂપ અને અનંત નામનો નામી તમારો આત્મા છે. આવો સમજાય તો ધર્મ ઝઘડા થાય નહીં, વાદ વિવાદ થાય નહીં, મારું તારું થાય નહીં, કે બધા એકમાંથી જ પ્રગટેલા બધા રૂપ છે. કોઈ સ્વરૂપને ક્યારેય ખરાબ ન કહેવું, કોઈ સ્વરૂપની નિંદા ન કરવી. બધા સ્વરૂપ છે એ મારા નાથના છે ને એ મારો આત્મા છે. આવું નક્કી કરી નિરંતે ભજન કરવું, બીજી લપ ન કરવી. બસ બધા સ્વરૂપને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજન કરવું. બસ સંતો આમ સમજાવે. સંતો વાદ વિવાદ કરવાનું કહેતા નથી અને મારો તારો ભગવાન એવું સંતો શીખવાડતા નથી. વાદ મટાડે અને સંત કહેવાય. વાદ ઊભો કરે એ તો તર્કવાદી છે. વાદ નહીં, વિવાદ નહીં, ભજન કરવાનું. જાગ જગન જપ તપ મુનિ દુર્લભ માને એવો મેવો, જ્યાંથી જેમ તેમનો તેમનો વધે ઘટે વાલો, આવે ને જાય જાય નો આવે, નથી ભૈરોગ નથી ઠાલો. જ્યાંથી જેમ એમનો એમ. પરમાત્માની સ્થિતિ બદલે નહીં, સ્થિતિ બદલે એ પરમાત્મા નહીં. એની સ્થિતિ તો એમ જ છે. મારા દેવારામ બાપા એમ કહેતા કે તમે 52 પાનાથી ગંજીપો રમો, પણ પરમાત્મા છે જોકર છે, ખોખામાં આબાદ પીડ્યો હોય. તમે પછી ગરબોળ હાટા કરો તો ભલે, જોકર તો એમને પીડ્યો છે. જોકર એમને પીડ્યો છે. પછી આ તમારે કોઈ પાનું ફાટે તો એમાં જોકરને આંકો હોય તો હાલે. જોકર આબાદ છે. 52 થી 12 છે. ટૂંકમાં કહેવાનું 52 થી 52 નો વિલાસ એનો જ છે, પણ એ 52 થી 12 છે. હાર જીતના દાવમાં ઈ નથી. સમજાણું ને? હાર જીતના દાવમાં ઈ નથી. દાદાએ ગાયું જુગારબાજી જગત મેધ્યે, રમત છે એક જ ધારી, રમતા આવડે એ જીતે લાભું, બાકી તો બહુ છે ખુવારી. તો ગુરુગમ ધ્યાન મળ્યું એ આ 52માં રમતમાં જીતી જાય, બાકી તો ખુવારીનો પાર નથી, પાર નથી. જ્યાંથી જેમ તેમનો તેમ, ન વધે કે ન ઘટે, ન વધે ઘટે વાલો. એ તો વધે ઘટે નહીં, પણ જેદુનો હિમાલય બનાવ્યો તેદુના બરફ ઓગળીને ગંગાજી આલે, હિમાલય નો ઘટ્યો. લે હવે કે હવે બસ હો, બસ 2 વર્ષ હાલશે ગંગાજી, પછી હવે હિમાલય ઓગળી ગયો નહીં. જેદુની પૃથ્વી રસાણી, તેદુના એમાંથી નદીઓ હાલ્યા કરે, પણ કાંઈ હિમાલય ઘટી ગયો કે એવું ખરું? આ 5 તત્વ છે ને એ એના રૂપ જ છે. આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એના રૂપ છે. એમાંય વધઘટ ન થાય. ન વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નહીં ભર્યો જ નહીં ઠાલો. ભૈરોય નથી ને ઠાલોય નથી. નિરાલમ તત્વ છે, જે નિરાલમ તત્વ છે. નહીં ભૈરો નહીં ઠાલો, સાંભળ સજની ધ્યાન ધરીને, આજે અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત કરતા અતિ મીઠો. પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ. આ બધી પરમગત છે એની. તે પદ સર અક્ષરની ઉપરે તમે ચિત્તમાં લેજો. શેથી પૂર્ણાનંદ, જે પૂર્ણ આનંદ રૂપ છે. પૂર્ણાનંદ, પરિબ્રહ્મ, પુરુષોત્તમ, આ બધી પરમગત એની છે. જે પદ સર અને અક્ષરની ઉપરે, અક્ષર નામ દેહ અને અક્ષર નામ શબ્દ બ્રહ્મ, શબ્દ બ્રહ્મમાંથી એનો વિલાસ થાય છે. તે પદ સર અક્ષરની ઉપરે તમે ચિત્તમાં લેજો. ચેતી, ચિત્તમાં જરા ચિંતન કરી જુઓ. બીજી રીતે કહું તો તમારો દેહ ને દેહમાં જે શબ્દ અવાજ થઈ રહ્યો છે, જેના થકી શબ્દ અવાજ થઈ રહ્યો છે, એ પરમાત્મા છે. સર અક્ષરની ઉપરે.
તો જે સર અને અક્ષરની ઉપર બોલી રહ્યો છે એ ક્યારે ઓળખાય કે હું તો મટશે દુગ્ધા ટળશે ત્યારે નેણે જોશો નિરખી, ભલે મળ્યા મેં તા નરસિંહનો સ્વામી હું તો અયડે હરખી, હું અને તુંનો દાવ છૂટી જાય, હું તુંમાં ભળી જાય, હું તું તે એક રૂપ બની જાય, હું નામ દેહ તું નામ મન અને તે નામ ઈશ્વર, હું તું એક તે એક રૂપે થઈ જાય, હું તું મટશે દુગ્ધા ટળશે, દેહભાવની જ્યારે દુગ્ધા ટળશે ત્યારે તમે જોઈશો નેણે નિરખી. જો દુગ્ધા ટળી જાય તો પછી આ આંખે હોટ મંડે દેખાવા, આ આંખે દેખાવા માંડે. પાંડવોને આ આંખે કૃષ્ણ ભગવાન દેખાવા માંડ્યા, પણ એ દુગ્ધા ટળી ત્યારે. હું તું મટશે દુગ્ધા ટળશે ત્યારે નેણે જોઈશો નિરખી, ભલે મળ્યા મેં તા નરસિંહનો સ્વામી હું તો અયડે હરખી. એને જોતા મારા હૃદયમાં આનંદનો પાર નથી. તો એ જ સ્વરૂપ દર્શનના ધ્યાનને બતાવનાર મને તમને ગુરુ મળ્યા ભાઈ, એ આપણા બહુ સદભાગ્ય, મોટામાં મોટું સદભાગ્ય કહેવાય. એવી ભાવના રાખી નામને નેડે વળગવું, થોડી જીવનમાં શાંતિ રાખવી, કલ્પનાઓથી થોડું ન્યારું રહેવું, સમજી વિચારીને વ્યવહારો કરવા, મહેનત પૂર્ણ કરી લેવી, બટકું રોટલો કમાવાને માટે પણ ખોટા મનના જવા નહીં, કુદરત આપે એમાં સંતોષ રાખી ને જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યું એનું ભજન કરવું ને જીવનમાં આનંદ કરી લેવો. સારા નરસા સમય કુદરતની ઈચ્છા પ્રમાણે જગતમાં આવ્યા કરે. આ નવું આવ્યું એવું કાંઈ નથી, અનાદિકાળથી કુદરતના ક્રમ પ્રમાણે બધું થતું હોય અને એ જે કાંઈ કરતા હશે બરાબર હશે. પણ આપણા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં સારી કમાઈ કરવી, આપણે આપણા જીવનનું બાપા હિત કરી લેવું, પોતાનું કલ્યાણ કરી લેવું અને એવી ભાવનામાં જીવન જીવવું. અને ગુરુના બાળક માટે સદગુરુ મળ્યા ત્યાંથી બધો સમય હોનાનો જ છે, બધો સમય સારો છે. એટલે ક્યારેય હિંમત હારવી નહીં, મોડો વિચાર ક્યારેય કરવો નહીં. સમર્થ સદગુરુ મળ્યા પછી ખોટા કલ્પનાના ઘાટમાં પડવું નહીં. દુનિયા છે એમાં હજારો વાતો થયા કરે કે હવે આમ થાય ને પછી તેમ થાય ને જે થાય તે. આપણે આપણો માર્ગ જે ન્યારો હરિભજનનો પ્રાપ્ત થયો છે એ માર્ગ ઉપર પગલાં માંડવા અને ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી અને એમાં કાયમને માટે વિનંતી કરવી અને એ ભાવમાં રહીને બાપા આનંદ કરી લેવો. સારામાં સારો અવસરને સમર્થ સંતો જેના દ્રષ્ટિના ફળ લાગ્યા, જેના બોલેલા વચનો ફેડ્યા એવા સદગુરુ આપને મળ્યા પછી આપણે બીજું શું જોઈએ, બીજું ગોતીને કરવું છે હું. બાકી તો દેહતા પારબ્ધને આધીન છે. આ સમયની અંદર આ રોગને લઈને ઘણા લોકોના ભાઈઓ બહેનોના મૃત્યુ થયા. તો એના રોગ નિમિત્તે મૃત્યુ થયા તો કાલ પરમદી આપણો વારો આવશે તેથી બીજી રીતે દેહનું નિમિત્ત પૂરું થાય. એટલે આપણો દેહ ક્યાં રહેવાનો? કોઈના દેહ બાપા અજર અમર નથી. જેનો ટાઈમ પૂરો થાય એને આ દુનિયામાંથી ચાલ્યું જવાનું. પણ દેહ કરીને વયા જાય એનો અફસોસ નથી, અધોગતિએ જાય એનો અફસોસ છે, અને ગુરુ ચરણમાં જાય એનો આનંદ છે. તો બસ એ શરણમાં આપણે જઈએ એવી ભાવના રાખવી અને એ નેકટેકની અંદર જીવન ગુજારવું અને એ વિશ્વાસે વળગા રહી. તો હરણનું ચિંતન કરવાથી ભરત રાજા જો હરણને પેટ પડતા હોય તો ગુરુનું ચિંતન કરતા મરીએ ગુરુનું પેટ હું કામ ન પડીએ, હું કામ ન પડીએ. બસ એટલે સદગુરુને એ જ પ્રાર્થના, છેલ્લા શ્વાસ સુધી તમે તમારું સ્વરૂપ ન ભૂલાય એવી અમારા ઉપર કાયમ કરુણા કરજો. બાકી અમારા પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ આવશે અમે ખમી લેવું,
પણ તમે ન બોલાવો, તમારા સ્વરૂપથી વૃત્તિ વેગલી ન થાય એવી અમારા ઉપર દયા કરો, કરુણા કરો, એવી દરેકે પોતાના સદગુરુને પ્રાર્થના કરવી અને એ ભાવમાં જીવન બાપા જીવવું ને સદગુરુને એટલી જ અરજુ ગુજારી દેવી જે હોય તે પણ છેલ્લે શ્વાસે તમે ન ભૂલાવ એટલી દયા કરી દો એટલે આવ બસ. ને દરેક સંતોએ આ જ માગ્યું છે ને એ જ ભાવના રાખી છે. એટલે ખૂબ આનંદમાં રહેવું ને આનંદથી જીવન જીવી લેવું અને આવક થોડી હોય તો એ પ્રમાણે થોડું વાપરવું. કાંઈ આપણે દુનિયાની દેખાદેખી કરવાની શું જરૂર છે? મેં તો કાલ પ્રમદી કીધું હતું તેલ નાખવા ન મળે ટકો કરી લેજો, પણ શું વાંધો? સંતો ભક્તો સિથરેહાલ બે જીવન જીવી ગયા ને ભજન તો કરી ગયા છે, પણ મારા નાથને કઈ બટકું રોટલો દઈ રહેજે ને ઢાંકવા એક સીથરું દઈ રહેજે બસ. બીજું હું જોઈએ મનના મન સુબા છે ને એ વાલા કોઈ દી ખૂટવાના નથી. એટલે બહુ મોટા માણાની આપણે શ્રીમંતોની બહુ સરસાસરસી ન કરવી, આપણે આપણી રીતે જીવન જેવું એના હારા ભાગ હોય તે એમ રહેતા હોય એનું પુણ્ય છે, એનું પુણ્ય છે તો સારું. જેને સારું મળ્યું એને સારું, ને જેની સ્થિતિ સદા થોડીક સાધારણ હોય તો એમ જીવન જીવવાનું, એમાં શું ફેર પડવાનો છે? એ તો બધા મન કારણ છે, મન કારણ છે. એ કેટલાય મને પૂછ્યું બાપા હવે આમાં લગ્ન કરવા કે નહીં? મેં કીધું આમાં જ કરી નાખો. ઓછે ખર્ચે પડે, ફઈએ નો ધોખો કરે, મામાય ધોખો ન કરે, માસીએ ધોખો ન કરે, ઠપકારી દ્યો. આપણે કામ પતાવવાનું છે ને, ઓછે ખર્ચે ટેન્શન વગર થઈ જાય વાતો મારા નથી, એમાં તમારા ઉપર દયા કરી કહેવાય. આમતા પાસે લોનું લઈને ખેસાવો એને કરતાં આમાં ઝપટ બોલાવી લ્યો ને, ઝપટ બોલાવી લ્યો ને આમાં હું કામ વાટ જોવો છો ને? હું જ કહું હારામાં હારું મુહૂર્ત તમારા માટે, હારામાં હારું મુહૂર્ત આવ્યું કે પછી માણામાં જલસો પડી જાય. કાંઈ ટેન્શન નહીં, કંદોય ગોતવો ને ઓલું કરવું ને ઓલું કરવું ને લપ વગરનું આ તો ઘીરે ને ઘીરે પતી જાય એવું થઈ ગયું. હાવ રહેતા આવડે અને હેલું થઈ ગયું. લ્યો નાના માણાને સારું નહીં તો એ પછી સમજે નહીં કોઈ વાતમાં. એટલે આનંદ કરવો ને સદગુરુનું નામ લેવું. સદગુરુદેવ કી જય.